અરવલ્લી પોલીસે તાલિબાની સજા આપ્યાના આક્ષેપ, યુવાનને પેશાબ પીવડાવવાનો કર્યો પ્રયાસ. દારૂના 2 ક્વાર્ટર સાથે પકડાયેલા યુવાનને માર માર્યો. જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર માર્યો હોવાનું યુવાનનું નિવેદન. પોલીસ કર્મીઓએ પેશાબ પીવડાવવાની કોશિશ કર્યાના પણ આક્ષેપ. યુવાન પોતે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. યુવકના પત્ની જોડે 70,000 રૂપિયા લીધાનો આક્ષેપ. પત્નીને પણ બીભત્સ શબ્દો બોલ્યા હોવાના આક્ષેપ. પોલીસ કર્મીઓ ખુદ દારૂ પીને યુવકને માર્યાના આક્ષેપ. પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે જંગલમાં લઈ જઈને પોલીસ કર્મચારીઓ મૂઢમાર માર્યોના કર્યા. પરિવારે લગાવ્યા આક્ષેપ. પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી. અહેવાલ મેહુલસિંહ પરમાર, બ્યુરો ચીફ, અરવલ્લી. રાહુલ કુમાર ઉર્ફે સોલંકી, ગામ બેબીની વાવ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. અમે બાધા માટે પેલો 4 બોટલ લાવ્યા હતા માતાના પિયાલા માટે. 2 વધ્યા હતા એટલે પછી મેં કીધું પેલા ભાઈબંધને આપી દઉં, પૈસા આપવાના હતા એટલે સોસાયટી વાળાને, અને આપવા ગયો એટલે આમ તો પોલીસ વાળા આવીને પકડી ગયા અને એ ભાઈને આગળ જઈને ઉતારી પાડ્યો. અમે કોઈ સ્ટેશન જતા તમે કહ્યું સાહેબ મને જેમ એને ઉતારી પાડ, મને જેમ ત્યાં ત્યાં તો લઈ જવાનો. પછી મને દંડો મારી જાય. પછી આગળ અમગર અને ગુલાબપુરાની વચ્ચે કેનાલ પર હતો. આ સાહેબોએ બિયર પીધો. સાદી ગાડીમાં આવ્યા હતા ત્રણે સાહેબોએ બિયર પીધો. એને પછી મને એમ હતું કે આ તો પોલીસ સ્ટેશન લઈ જાય, તો જંત્રાલ કંપા બોરીના જંગલમાં લઈ ગયા લોકો સાહેબ. તો આથી પાછી બીજી સાદી ગાડી આવી. એમ કરીને કુલ તો 5 જણાએ થઈને મને માર્યો. અને તો જઈને આ સાહેબોએ દારૂ પીધો અને માર્યો. પાણી માગે તો વિજયસિંહ કરીને હતા ને, વિજયસિંહ જીતુસિંહ, એ લોકો પેશાબ કરીને પીવડાય ઉપર આ લોકોએ. પછી કાકો હતા, કાકો કે ચમ મારો, તો કે આ તો કે અમારી ચોરી લઈને નહીં આવ્યો કે આ લોકો. પછી મને ઉલટી થઈ તો એમાં પાણી માગી, પાણી ના આલ્યું. આ લોકો ગાડીમાં નાખીને મને ઓબલિયા લઈ જાય. 2 કલાક તો માર્યો. પાછલા દરવાજા થઈને ઓબલિયા લઈ જાય તો જઈને માર્યો. રાત્રે ઘરના બધા આવીને પછી મને છૂટો કર્યો. 70,000 રૂપિયા લોકોએ લીધા છે. બીજામાં મારા 3500 રૂપિયા હતા. પછી વેટીઓ હતી, એમાં એક જ વેટી મળી. મોબાઈલ, ગાડી બધું આ લોકોએ લઈ લીધું. બસ. પ્રતીક્ષાબેન રાહુલ કુમાર સોલંકી, ગામ બીબીનવાવ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. મારા ઘરવાળાને 2 ક્વાર્ટર માટે રોડેથી ઉઠાઈ લઈ જાય આ લોકો, અને પછી વાટમાં જઈને એમને તો હળતર દારૂ પીધો. સ્વિફ્ટ ગાડીમાં બેહીન બિયરો પીધો 3 વ્યક્તિએ. પછીથી જંત્રાલ ઝાડીઓમાં લઈ જઈને માર્યા. પછી અમે બધા ત્યાં ગયા ત્યાં પછી અમને ખબર પડી કે આ બધું અમે પછી છૂટા કરી લાયા. પછી અમને એમ કે આ લોકો મારે બારે નહીં હોય, પણ અમને તો લગન અમારો વ્યક્તિ બતાવ્યો નહીં. અમને કે અમે કીધું સારું, જે તોડ થાય 2 ક્વાર્ટર માટે પકડાય, જે તોડ થાય જે હોય. 70,000 રૂપિયા અમે અમારા ગામના બધા મોટા મોટા માણસો લઈ જાય. 70,000 રૂપિયા આલી અને અમે રાતે અમારા માણસને ઘેર લાયા. પછી પેલા મને મેં એમ કીધું તમને ચલાતું નહીં, એટલે પેલા જીતુસિંહ કદે ચિયા સાહેબ એવા મને એમ કહે કે રંડી નીકળ કેવાયથી એવા બધા શબ્દ બોલી અને અમને એમ કરાયું. પછી મને ખબર પડી કે આ લોકો મારા ઘરવાળાને પોલીસ સ્ટેશન નહીં લઈ જા, ઝાડીઓ જંત્રાલમાં જઈ જઈને દારૂ પીપીને માર્યા. મારી પાછું પાણી માગ્યું એટલે આ લોકો ને હું પેશાબ કરીને પીવડાયું. આવી પોઝિશન કરી આ લોકો.